સોની યુવતી છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમને આજે મોબાઈલથી થતા નુકસાનો વિશે જણાવીશ. મોબાઈલથી ઘણા ફાયદા પણ થાય છે અને ઘણા નુકસાન પણ થાય છે. મોબાઈલ જોવાથી વ્યક્તિના મગજ પર નુકસાન થાય છે અને વ્યક્તિ ફોન જોવે છે, બહાર મેદાનમાં રમવા નથી જતા, તેથી તેનો સર્વાંગી વિકાસ થતો નથી. મોબાઈલ જોવાથી એકાગ્રતા ઘટે છે. વ્યક્તિનું ધ્યાન એક સ્થિર જગ્યાએ રહેતું નથી, બીજે જ ઘૂમતું હોય છે. મોબાઈલ જોતા રોડ રસ્તા પર ચાલવું જોઈએ નહીં, કારણ કે તેથી એક્સિડન્ટ પણ થઈ શકે છે. મોબાઈલ જોવાથી આપણને ચશ્મા પણ આવે છે, તેથી આપણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં, જરૂર પડતો જ ઉપયોગ કરવો જોઈએ. નમસ્કાર, મારું નામ ચૌહાણ અંજલિ. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો વિશે કહીશ. મોબાઈલ ફોન આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે, પરંતુ તેના કેટલાક ગંભીર નુકસાન પણ છે, જે આપણા શરીરને શારીરિક અને માનસિક રીતે નુકસાન કરે છે. મોબાઈલ ફોનની સ્ક્રીન પર સતત જોવાથી આંખનો દુખાવો, થાક અને દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે. મોબાઈલ ફોન પર સતત નોટિફિકેશન અને મેસેજ આવવાથી તણાવ અને ચિંતા વધી જાય છે. મોબાઈલ ફોન પર સતત જોવાથી લોકો એકબીજા સાથે વાતચીત કરવાનું છોડી દે છે, જેના કારણે સામાજિક સંબંધમાં પણ ઘટાડો થાય છે. જેના કારણે મોબાઈલ ફોનના સતત ઉપયોગથી ગુસ્સો પણ માણસને વધારે આવે છે અને રાત્રે મોબાઈલ ફોનના ઉપયોગથી અનિદ્રાની અસર પણ થઈ શકે છે. એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે, ચશ્મા પણ આવી જાય છે, સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો વિશે કહીશ. મોબાઈલ જેટલો ફાયદાકારક છે એટલો નુકસાનકારક પણ છે, અને જેટલો નુકસાનકારક છે એટલો ફાયદાકારક પણ છે. આજે હું તમને નુકસાનો વિશે કહીશ. મોબાઈલ નાના બાળકોને આપવો જોઈએ નહીં, કારણ કે તેમને નાનાથી ટેવ પડી જાય છે કે આપણે મોબાઈલમાં જોવું જોઈએ, પણ તેમને ખબર નથી પડતી કે આપણે અત્યારે ભણવાની ઉંમર છે અને આપણે મેદાનની રમતો રમવી જોઈએ, મોબાઈલમાં ન રહેવું જોઈએ. ઘણા બાળકો 10-15 વર્ષની ઉંમરે તે ફોનમાં બેટ લગાડવાનું ચાલુ કરી દે છે, તેથી તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી થઈ જાય છે અને તેમના માતા પિતાના પૈસા ખાલી થઈ જાય છે અને તેમનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે. તેમને જલ્દી ગુસ્સો આવી જાય છે, તેઓને રાતે ઊંઘ પણ નથી આવતી અને તે સવારમાં મોડા લગીને સૂઈ રહ્યા છે. અને જો તમે જોયું હોય તો મોબાઈલની સ્ક્રીનમાંથી રેડિયેશન નીકળે છે, જે આપણા શરીર ઉપર ખૂબ જ નુકસાનકારી હોય છે. અને કોઈ મનુષ્યને તમે જોયો હોય કે તે ફોનમાં જોઈ રહ્યો છે તો તેની આંખો ટીમટીમાવતો નથી, કારણ કે તે તેમાં એટલો વ્યસ્ત થઈ ગયો હોય છે. જો આપણે એક જ ધારો ફોનમાં જોઈ રહીએ તો આપણી આંખોના નંબરના ચશ્મા પણ આવી શકે છે અને એનો કોઈ ઉપાય પણ જ નથી. જો એક વખત ચશ્મા આવી જાય તો આપણે તે ખૂબ જ લાંબા વર્ષો લગીને ટકી રહે છે. અને આપણે મોબાઈલનો ઉપયોગ થોડોક જ કરવો જોઈએ, 2 કે 3 કલાક જ તે આપણે મોબાઈલને જોવો જોઈએ, ઝાઝો જોવો જોઈએ નહીં, કારણ કે તેથી આપણી આંખો નુકસાન કરે છે, આપણને માથું પણ દુખે છે. નમસ્કાર, મારું નામ જામડિયા રોનક છે. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો કહીશ. મોબાઈલથી ઘણા ખરા નુકસાનો થાય છે, જેવા કે મોબાઈલ આપણે જો જોયા કરીએ તો આપણને આંખોમાં ચશ્મા પણ આવે છે અને આપણે ચીડિયો સ્વભાવ થઈ જાય છે. બહુ મોબાઈલ જોવાથી આપણું ભણવાનું રહી જાય છે, અભ્યાસક્રમ રહી જાય છે અને આપણે મોબાઈલ જોયા કરવી જોઈએ, જેના કારણે આપણે ભણવાનું બગડે છે. અને જો આપણે અગરો મોબાઈલમાં ગેમ રમ્યા કરવી અને બહાર રમવા ન જ આવી તો તેના કારણે આપણા શરીરમાં કેટલી બધી બીમારીઓ પણ આવે છે. આજે હું તમને એક પ્રસંગ કહીશ. એક ઘરમાં 2 મિત્રો હતા, તેમાંથી એક ખૂબ જ હોશિયાર ને તે તેને ધ્યાન ભણવામાં જ હતું અને તે મોબાઈલ નહોતો, અને બીજો મિત્ર એટલે તેનો બીજો ભાઈ તે ખૂબ જ મોબાઈલ જોતો હતો. એમ કરતાં એના પહેલા ભાઈએ પૂછ્યું કે ભાઈ બહુ મોબાઈલ ન જોવાય, તેનાથી આપણી આંખોને કેટલું નુકસાન થાય છે અને આપણા શરીરને પણ નુકસાન થાય છે. તેના ભાઈએ કીધું કે ભલે ને નુકસાન થાય, મને થાય ને તને શું. તેના પછી તે મોટા થયા, એમાંથી એક તો મોટો માણસ બની ગયો અને બીજો નાનો. એક દિવસ તેના પિતા બીમાર પડ્યા, ત્યારે પહેલા મિત્ર પાસે પૈસા નહોતા, કેમ કે તે નકરા મોબાઈલ જોતો અને તેનું ભણવાનું બગડતું, તેના કારણે તેને કંઈ નોકરી ન મળી શકી. અને તેને એના ભાઈને પૂછ્યું કે ભાઈ પૈસાની
સગવડતા કરી દે ને. અત્યારે પપ્પા બીમાર છે, એના કારણે તેના ભાઈએ કીધું મારી પાસે ખૂબ પૈસા નથી. તેના કારણે પછી તેના પિતાનું અવસાન થઈ ગયું. વિશે તેને ખૂબ જ પસ્તાવો થયો કે હું આની કરતાં નાનો હતો ત્યારે ભણવામાં ધ્યાન રાખ્યું તો સારું. મોબાઈલ જોયો તેથી મારા પિતાને અવસાન થયું. મારું નામ છે સટિયા બાળક. આજે હું તમને મોબાઈલ વાપરતા નુકસાનો વિશે કહીશ. આપણે વધારે પડતો મોબાઈલ ન જોવો જોઈએ, લેસન પૂરતો જ લેવો જોઈએ. જ્યારે કે સ્વાધ્યાયપોથીમાં ન આવડે તો, પત્ર લેખન ન આવડે તો, અને કોઈ ચિત્ર દોરવાનું હોય તો જ મોબાઈલ લેવો જોઈએ. અને મોઢે આવડતું હોય તો મોબાઈલ લેવાની જરૂર જ નથી. એટલા માટે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે મોબાઈલ એ આપણને વધારે પડતું નુકસાન કરે છે. જેમ કે ચશ્મા આવે છે, એકાગ્રતા ઘટે છે, ચીડચીડીઓ સ્વભાવ થઈ જાય છે, શબ્દ ભંડોળ ઘટી જાય છે. મોબાઈલમાં જે ગેમ હાલતી હોય એ જ ગમે છે, ભણવાનું નથી મગજમાં આવતું. અને આપણે જ્યારે શિક્ષકો ભણાવતા હોય ત્યારે આપણને એવો વિચાર આવે છે કે ઘરે જઈને હું મોબાઈલ લઈને ગેમ રમવા માંડીશ, એવો વિચાર આવે છે. અને એવો વિચાર ન રાખવો જોઈએ. જે શિક્ષક ભણાવે તે જ મગજમાં રાખવું જોઈએ. અને જે દાખલા ના આવડતા હોય તો ટીચર પાસેથી શીખી લેવા જોઈએ. અને આવડે તો વાંધો જ નથી, ન આવડે તો આપણા ભાઈબંધ પાસેથી શીખી લેવા જોઈએ. અને આપણે મોબાઈલ વધારે પડતો જોઈએ તો આપણને આપણા શરીરને નુકસાન થઈ જાય છે. આપણે રોડે જતા હોય ત્યારે મોબાઈલનો વાત કરવી ન જોઈએ, અથવા મોબાઈલ છૂટા હાથે ગાડી હાંકતા મોબાઈલમાં જોવું ન જોઈએ. તેથી એક્સિડન્ટ થઈ શકે છે. મારું નામ છે ભુવાસંજ. આજે હું તમને મોબાઈલથી થતા નુકસાનો કહીશ. મોબાઈલથી આપણને આંખમાં ચશ્મા પણ આવે છે. એના માટે આપણે ભણવા સિવાયનું મોબાઈલમાં કંઈ પણ જોવું નહીં. માતા પિતા બાળક રોવે ત્યારે તેને હાથમાં મોબાઈલ પકડાઈ દે છે. એવું ન કરવું જોઈએ. તેને આપણે સાથે રાખવો જોઈએ. કારણ કે તે રોવે એટલે પછી આપણે તેને બાળકને ચૂપ રાખવો જોઈએ. એની બદલે અત્યારના માતા પિતા તો બાળક રોવે એટલે હાથમાં મોબાઈલ પકડાઈ દે એટલે બાળક શાંત થાય અને ખૂણામાં બેસીને મોબાઈલ જોવા માંડે છે. આજે હું તમને એક કિસ્સો કહીશ. એક છોકરો આખો દી મોબાઈલ જોતો હોય છે. તેના માતા પિતાએ તેને કહ્યું કે આખો દી મોબાઈલ ન જોવાય, તેનાથી આપણા આંખને ચશ્મા પણ આવી શકે છે. તે તેમની વાતને માન્યો નહીં. એમ 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, પછી 3જા દિવસે તે રાતે ગેમ રમતો હશે અને ગેમ રમતા તે સૂઈ ગયો અને અડધી રાતે તે જાગીને ગેમ રમવા માંડ્યો. એ મોબાઈલથી આપણને એવા નુકસાનો થાય છે. આપણે ઊંઘમાં પણ આપણે ગેમ રમીએ છીએ. આપણને જો ચશ્મા આવે પછી તેને આપણે ચશ્માને કાઢવા હોય તો આપણે દૂધ પીવું જોઈએ. અને દૂધથી આપણને પ્રોટીન મળે છે એટલે આપણા ચશ્મા પણ વ્યા જાય. આપણે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ. એનાથી આપણને નુકસાન પણ થાય છે. માતા પિતાને ભણવા સિવાયનો મોબાઈલ ન દેવો જોઈએ. તેથી બાળકને નુકસાન થાય છે. બાળક જ્યારે ભણવાનું કહે ત્યારે જ મોબાઈલ દેવો જોઈએ. અમુક વાર તો બાળક એમ કહીને ફોન લઈ લે છે કે અમારે લેસન કરવું છે, એમ કરીને લેસન ના કરે અને ગેમ રમવા માંડે છે.